સુરત શહેરમાં શ્રી નંદકિશોર આહિર સમાજ દ્વારા સમાજની એકતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમાજની વાડીનું લોકાર્પણ પ્રસંગ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એન્થમ સર્કલ પાસે આવેલ ખોડલ ફાર્મા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અંદાજે 14,000 કરતાં વધુ આહિર સમાજના સભ્યોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે શ્રી નંદકિશોર આહિર સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે સમાજના વિવિધ કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે। કાર્યક્રમ દરમિયાન સમાજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને સમાજને એકસાથે આગળ વધારવા પર ભાર મુકાયો હતો। સમાજના બાળકો અને યુવાનો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરી અને આજનો યુવાનો નશાની કુપ્રવૃત્તિઓથી દૂર રહે અને સારા જીવનનું ઘડતર કરે તે અંગે વડીલો દ્વારા સમજ આપવામાં આવી હતી। શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત સમાજના વિકાસ માટે અનિવાર્ય હોવાનું પણ જણાવાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલાઓ જેમણે શિક્ષણ ક્ષેત્રે સારા ગુણ પ્રાપ્ત કર્યા છે તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે સમાજના વિકાસ માટે સહકાર આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને સમાજમાં એકતા, સહકાર અને વિકાસનો સંદેશ અપાતો રહ્યો હતો। મારું નામ ભૂપતભાઈ અમીરભાઈ કાતરિયા, હું નંદકિશોર આહિર સમાજના પ્રમુખ થાને છું અને એ કમિટીનું અમે અમારી નંદકિશોર આહિર સમાજની ફરજ બજાવીએ છીએ અને હર હંમેશ અમારે એક તાતણે અમારો સમાજ જળવાઈ રહે એ હેતુથી અમે આ સ્નેહ મિલન કરી રહ્યા છીએ અને બાકીનું તો બધું અમારા મંત્રીએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે અમારું ઓકે અને અમારું સમાજ બહુ વ્યવસ્થિત કામ ચાલે છે એ અમારે ભગવાન દ્વારકાધીશની દયા છે। જય દ્વારકાધીશ। મારું નામ દિલીપભાઈ મેઘાભાઈ કાતરિયા, મંત્રી તરીકે આ સંસ્થામાં સેવા આપું છું। આજ રોજ શ્રી નંદકિશોર આહિર સમાજ સંસ્થા જે સૌરાષ્ટ્ર મુકામેથી આવેલા આહિર સમાજનો એક સમુદાય છે। આ સમુદાય જ્યારથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવ્યા ત્યારથી લઈ અને સામાજિક અને સાંસ્કૃતિક વારસો કઈ રીતે જાળવી રખાય, શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય એ હેતુથી સતત ચિંતન કરતી આવી છે। આ ચિંતનને એક રૂપ આપવા માટે સમાજ સંગઠિત થયો અને સમાજે એવી નક્કી કર્યું કે સમાજમાં સાંસ્કૃતિક વારસો અને શિક્ષણ માટે આપણે શું કરવું, તો એના માટે એમની જગ્યાની વ્યવસ્થા કઈ રીતે કરવી કે બાળકોને શિક્ષણમાં લાભદાયી થાય અને સમાજ એક સાથે મળે એવું સ્નેહ મિલન થાય, જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા બાળકો હોય અને એને બિરદાવી શકાય અને સાથે સાથે જેઓએ સરકારી ક્ષેત્રે આગળ વધ્યા છે એઓને પણ બિરદાવી શકાય। આ હેતુથી આજ રોજ 12,000થી 14,000 જેટલા લોકોનું અમે સ્નેહ મિલન સમારોહ ગોઠવ્યો છે। આ સ્નેહ મિલન સમારોહમાં ઘણા બધા દાતાઓએ આગળ દાન આપેલા હોય એમને બિરદાવવાના છે અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધવાની એની વાત કરવાની છે અને સાંસ્કૃતિક વારસો જે અમારી આહિરની પરંપરા જળવાઈ રહે એ હેતુથી અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ। અમારું 5મી વાર આ સ્નેહ મિલન થઈ રહ્યું છે। અમે 2-3 વર્ષે એકવાર કરતા હોઈએ પણ આયોજન હંમેશા કાયમી નવું શીખવા માટે અને નવું જાણતા હોઈએ છીએ અને બાળકોને શીખવતા હોઈએ છીએ।